અત્યારે છીએ અમે રણમાં. તમે પાછળ જોઈ શકો છો કેવું મસ્ત મજાનું રણ છે. આ રણનો રસ્તો છે છેક સુધી, અને અમે ગાડી લઈને અત્યારે ઊભા છીએ ખાલી એમનામ 2 મિનિટ માટે. અમે હાજીપીરથી લીધી હતી સાદી સોડા અને જલજીરા. અત્યારે રણની વચ્ચે છીએ અમે, ક્યાંય કાંઈ નામો નિશાન નથી, અને અમે સાદી સોડા અને જલજીરા પીવી છીએ. રણ રણ હો ભાઈ, રણ રણ. આ રણમાં અત્યારે નાનકડું એવું ગામ આવ્યું છે, અને ત્યાં છોકરાઓ ક્રિકેટ રમે છે અત્યારે. અત્યારે અમે પહોંચ્યા છીએ બુરકલ ગામમાં. ગામ નાનકડું એવું અને મસ્ત છે. અહીંયા મસ્જિદ પણ છે, અને અહીંયા બોર્ડ પણ માર્યું છે કે નખત્રાણા 38 કિલોમીટર. કચ્છ આવી અને એમાંય રણમાં આવી એટલે ઊંટ જોવા ન મળે એવું બને નહીં. અમે અત્યારે છીએ નખત્રાણા ગામ પાસે. વિરાણી કંઈક નાનકડું એવું ગામનું નામ છે, અને અહીંયા અમને ઘણા બધા ઊંટ જોવા મળ્યા છે. બરોબર. હાંડિયામાં શું આવક આવતી મારે, તો હાંડિયા જેવું થયું એમ થયું એવું કે નાસ્તો કરી લીધો. સવારમાં થોડો બહુ નાસ્તો ઓછો કરેલો હતો, અને રસ્તો બહુ વધારે ખરાબ હતો. 30 કિલોમીટરની પટ્ટી કાપતા 2.5 થી 3 કલાક જેવું થયું હતું. તો ફાઇનલી અમે નખત્રાણા પહોંચી ગયા છીએ, અને હજી અહીંયાથી 1.5 કલાક જેવો રસ્તો છે માંડવીનો, હાજીપીરનો નહીં, નખત્રાણાથી. અમે જાય છીએ અત્યારે માંડવી. અત્યારે પહોંચ્યા છીએ અમે માંડવી, અને તમે મારી પાછળ જુઓ છો જોશી દાબેલી કરીને છે. અમે અત્યારે દાબેલી ખાવા માટે ઊભા છીએ. માંડવી આવો અને દાબેલી ના ખાઓ એવું તો બને જ નહીં, એટલે અમે અહીંયા દાબેલી ખાવા ઊભા છીએ. જોશીની દાબેલી, માંડવીની અંદર જોશીની દાબેલી ફેમસ છે, અને આ જે દાબેલી બનાવે છે ભાઈ, આ હા હા, મોઢામાંથી પાણી આવી જાય એવી દાબેલી હો ભાઈ. વાગ્યા છે અત્યારે બપોરના 2, અને હું પહોંચ્યો છું માંડવી. તમે પાછળ મારી જોઈ શકો છો બહુ મોટું અને વિશાળ જબરદસ્ત ગ્રાઉન્ડ છે. આ દરગાહ છે મખદૂમ સાબાવાની, ને ત્યાં અત્યારે ઉરુસ આજે પણ પૂરો થઈ ગયો છે, અને અમે જાય છીએ ત્યારે દરગાહ સલામ કરવા માટે. આ દરગાહનું ગ્રાઉન્ડ છે, બહુ મસ્ત મજાનું ગ્રાઉન્ડ હોય છે અહીંયા. અને આ દરગાહનો ગેટ છે. દરગાહના અંદર જાય એટલે દરગાહની અંદર નૂર પણ એટલું બહુ મસ્ત છે કે આપણે એમ જ થાય કે આ દરગાહમાં આપણે આખો દિવસ માટે બેઠેલા રહી. દરગાહનું ઇન્ટિરિયર અને મઝાર શરીફનું મઠ્ઠાર કામ બહુ મસ્ત હોય છે. આ મઝાર શરીફ છે, બહુ મસ્ત કામ હોય છે અહીંયા. અત્યારે છીએ અમે માંડવી દરગાહે, સલાયા જે કહેવાય છે તે દરગાહે માંડવીમાં.
હજરત મખદુમ સાહેબ બાવા રહેમતુલ્લાહ અલૈહ. ત્યારે અમે સલામ દુઆ કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ વિજય વિલાસ પેલેસની અંદર જે દરગાહ છે તે દરગાહે. અને ત્યાંનું લોકેશન બહુ મસ્ત છે. વિજય વિલાસ પેલેસની અંદર નથી જવાના, ઓલરેડી અમે 3 થી 4 વખત જઈ આવ્યા છીએ અને અમારું પ્રેવેડિંગ પણ ત્યાં થયેલું છે. જો તમે ના જોયું હોય તો મારી ચેનલની અંદર જઈ અને એક વખત પ્રેવેડિંગ ત્યાંનું જોઈ લેજો. ત્યાં અમે પ્રેવેડિંગ પણ કરેલું છે અને એના સિવાય અમે 3 થી 4 વખત જઈ આવેલા છીએ. એટલે ત્યાં અમે જવાના નથી અને ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવાના. ત્યારબાદ દરગાહ સલામ કરી અને જસી અમે બીચે નાહી ધોઈ અને અમે નીકળી જશી મુન્દ્રા. અને મુન્દ્રા જઈ અને ત્યાં રાતનું ડિનર કરી અને રાજકોટ માટે રવાના. તો વ્લોગ જો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વ્લોગ આખો જોજો મિત્રો, બહુ મજા આવશે. બધી દરગાહનો શેર કરીશ, એક્સપિરિયન્સ મારો કેવો છે. વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. થેન્ક યુ. વિજય વિલાસ પેલેસની અંદર અમે આવી ગયા છીએ. આ રસ્તો જે છે તમે જુઓ છો તે રસ્તો જે દરગાહ છે અંદર એ દરગાહનો છે. દરગાહના પીરનું નામ તો અત્યારે મને યાદ આવતું નથી, પણ હમણાં દરગાહે જઈ અને હું કહીશ કે તાવ ઉપરથી કંઈક નામ છે. રસ્તો બહુ મસ્ત છે ને લોકેશન બહુ મસ્ત છે. જો કોઈ વિજય વિલાસ પેલેસની અંદર હજી સુધીમાં ન ગયું હોય તો એક વખત જરૂર ને જરૂર જવા જેવું છે. એક વખત તો જોવા જજો જ વિજય વિલાસ પેલેસ. અત્યારે છે વિજય વિલાસ પેલેસની અંદર. પાછળ જે દરગાહ તમે જોઈ રહ્યા છો એ દરગાહનું નામ છે તમાચી પીર. અત્યારે અમે જઈએ છીએ તમાચી પીરની દરગાહે. લોકેશન બહુ મસ્ત હોય છે. તમે પણ આવો એટલે એક વખત અહીંયા આવજો, બહુ મજા આવશે તમને. તમાચી પીર વલી. આ છે તમાચી પીર રહેમતુલ્લાહ અલૈહની મઝાર શરીફ. તમાચી પીરની દરગાહમાં પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે તમાચી પીરની દરગાહ. અને આમની તરફ જે તમે જુઓ છો એમાં છે દરિયો. અને આ બાજુ જો હું તમને બતાવું, આ બાજુ છે આ જે તમને દેખાય છે તે છે વિજય વિલાસ પેલેસ. આ છે આખું માંડવી અને આ છે માંડવીનો બીચ. આ છે અમારું દેશી ઘોડિયું. આ જે નજારો જુઓ છો તમે તે દરગાહની પાછળની સાઈડનો છે. આ એ જ વિજય વિલાસ પેલેસ છે જ્યાં આમિર ખાનનું પિક્ચર ઉતરેલું હતું. અને આ એ જ જંગલ છે જે વિજય વિલાસ પેલેસમાં આપને બતાવવામાં આવે છે. આમિર ખાનના પિક્ચરમાં જે જંગલ બતાવવામાં આવે છે તે આ જ જંગલ છે. તમાચી પીરે સલામ દુઆ કરી અમે જાય છીએ અત્યારે બીચે. તમે પાછળ જોઈ શકો મારી દરગાહ છે અને આ ઉતરવાનો રસ્તો. બીચમાં નાહવા જવા માટે થઈ ગયો છું તૈયાર, પેન્ટ પહેરીને. અને અત્યારે છીએ વિજય વિલાસ પેલેસ પાસે, દરગાહ પાસે. હવે જાય છીએ અમે દરિયામાં નાહવા માટે. ન્યૂઝ મળ્યા છે કે પવન બહુ વધારે છે. પવનના લીધે કોઈને બીચ ઉપર નાહવા દેતા નથી, પણ જોઈએ નાહવા દેતા હોય તો ઠીક છે, નકર નેક્સ્ટ ટાઈમ. ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ માંડવી બીચ ઉપર. પવન હકીકતમાં બહુ વધારે છે અને દરિયો પણ બહુ વધારે ઓલો દેખાય છે. કોઈ નાતું પણ નથી. જોઈએ હવે ત્યાં જઈને.
અત્યારે દરિયામાં નાહ્યા અમે લોકો. બહુ વધારે મજા આવી. બહુ ઊંડા પાણીમાં તો નથી ગયા, પણ નાહવાની અતિશય બહુ વધારે મજા આવેલી. પવન બહુ જાજો છે અને મજા તમે જોઈ રહ્યા છો કેટલા ઉછળી રહ્યા છે. અત્યારે નાહવાની સખ્ત મનાઈ છે, પણ બધા પોતપોતાના રિસ્ક ઉપર નાહી છે. અત્યારે છપછપિયા પાણી ખાલી કરે છે. બધું નાહ્યા નથી, ઊંડા પાણી આ પગની હાલત છે. અને આ આવી ગઈ છે દરિયાકાંઠા ઉપર મેગી. દરિયાકાંઠા ઉપર બેઠા બેઠા મેગી ખાવાની મજા. અત્યારે અમે માંડવીથી નાહી ધોઈ નીકળી ગયા છીએ બીચને બાય બાય કહીને મુન્દ્રા જવા માટે. અહીંયા જુઓ ઘણી બધી બસોનો અત્યારે થપ્પો લાગેલો છે, હાજીપીની ટૂર વાળાનો જ. અમે ધીમે ધીમે નીકળી ગયા છીએ. ટાઈમ થયો છે અત્યારે 8:05 અને અમે છીએ અત્યારે મુન્દ્રા દરગાહ જાય છીએ. મુન્દ્રા શહેનશાહ-ઓલીની દરગાહ છે, બહુ મસ્ત છે. હાજીપીર આવો એટલે મુન્દ્રા નાઇટ સ્ટે કરજો. અત્યારે અમારી પાસે ટાઈમ નથી અને ઉર્સના ટાઈમે આવજો એટલે બહુ વધારે મજા આવશે. અત્યારે તમે જુઓ છો બહુ મસ્ત મજાની દરગાહ પાસે બજાર છે. તમે જ્યારે પણ મુન્દ્રા દરગાહે આવશો એટલે તમને આ અજાયબીની વસ્તુ છે જે જૂના જમાનાની બધી છે. આ રથ છે, જે રથ ઉપર સવારી કરતા હતા હઝરત શાહ મુરાદ બુખારી. એનો ઐતિહાસિક અને ચમત્કારી રથ છે. ઈસવીસન 1692નો આ રથ છે. આ તમે જોઈ શકો છો, આમાં બધી ડિટેલ્સ લખી છે. આ રથ ઘણા વર્ષોથી આમનામ જ છે અને આમની અંદર ઘણું બધું અજાયબીની વસ્તુ રાખેલી છે. આ દરિયાઈ બારી છે અને આ દરિયાઈ બારીની અંદર અહીંયા આપણે કાન રાખીએ એટલે કાનની અંદર આપણે વહાણ ચાલતું હોય એવો અવાજ આવે છે. અત્યારે વાગ્યા છે 9 અને છીએ મુન્દ્રા. મેં તમને દેખાડ્યું કે આપણે હઝરત શહેનશાહ વલી કીધું હતું, પણ શાહ મુરાદ બુખારી દરગાહનું નામ છે. શહેનશાહ વલી માળિયા છે, મારે થોડીક મિસ્ટેક હતી. હવે અમે નીકળીએ છીએ ડાયરેક્ટ રાજકોટ અને બતાડીશ કે રસ્તામાં ક્યાંય સ્ટોપ કરીએ છીએ કે નહીં, કેમ કે હજી 250 કિલોમીટરનો સફર છે. 9 વાગ્યા છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો.